સુરતમાં બકરી ઈદના તહેવાર પહેલા રાજકીય અને પ્રશાસનિક સ્તરે એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે। ભાજપના કોર્પોરેટર હર્ષ અશોકભાઈ મહેતાએ ગેરકાયદેસર પશુ કતલ રોકવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આગામી બકરી ઈદના તહેવારને લઈને સુરતમાં ગેરકાયદેસર પશુ કતલનો મુદ્દો ગરમાયો છે। વોર્ડ નંબર 11ના ભાજપના કોર્પોરેટર અને ગાર્ડન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક હર્ષ અશોકભાઈ મહેતાએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। પત્રમાં જણાવાયું છે કે કેટલાક લોકો દ્વારા નિયમોને અવગણીને ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને બકરી સિવાય ભેંસ, ઊંટ જેવા ઉપયોગી પશુઓની કતલ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોર્પોરેટર હર્ષ મહેતાના જણાવ્યા અનુસાર આ પ્રકારની કતલ ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટની કલમ 8નું સીધું ઉલ્લંઘન છે। તેમણે તંત્ર પાસે કાયદાનું કડક પાલન કરાવવાની માંગ કરી છે। રજૂઆતમાં એ પણ જણાવાયું છે કે કોઈપણ પશુની કતલ પહેલાં વેટરનરી અધિકારી અને મ્યુનિસિપલ સ્લોટર ઓથોરિટીનું પ્રમાણપત્ર ફરજિયાત હોવા છતાં ઘણા સ્થળોએ આ નિયમોનું પાલન થતું નથી। કોર્પોરેટરે મ્યુનિસિપલ સ્લોટર ઓથોરિટી તેમજ પશુ ચિકિત્સા વિભાગને તાત્કાલિક સૂચના આપીને ગેરકાયદેસર કતલ રોકવા કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હું અશોક કુમાર માંગીલાલ શાહ, વોર્ડ નંબર 19ના કોર્પોરેટર। આવતીકાલે બકરા ઈદ છે, એ અનુસંધાને અમે સુરત શહેરના તમામ જૈન નગરસેવકો સાથે મળીને અને અન્ય સંસ્થાના પદાધિકારીઓ સાથે મળીને આપણા સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજન સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ તહેવાર નિમિત્તે જાહેરમાં કે કાયદાની ઉપરવટ જઈને કોઈ પણ એવું કૃત્ય ન થાય કે એવું કતલ ન થાય, અન્ય કોઈ પશુને ન કતલ થાય, એને માટે અમે એમનું ધ્યાન દોર્યું છે। અને જે પણ એ લોકોનો તહેવાર છે અમને કોઈ એનો વાંધો નથી, પરંતુ કાયદાની ઉપરવટ જઈને કંઈ પણ એવું કૃત્ય ન કરે એને માટે ખાસ ધ્યાન દોર્યું છે। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને હું વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટી કોર્પોરેટર છું। આજરોજ સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરશ્રીને સમસ્ત જૈન સમાજ તેમજ જૈન સમાજના ચૂંટાયેલા નવા કોર્પોરેટરો દ્વારા આજરોજ અમે કમિશનરશ્રીને બકર ઈદ નિમિત્તે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને એ આવેદનની અંદર અમે એ દર્શાવ્યું છે કે બકર ઈદ નિમિત્તે બકરા સિવાય અન્ય જે જીવ પશુઓ છે, જેવા કે પાડા છે, ભેંસ છે અને ગૌ માતા છે, એવા પ્રાણીઓની કતલ નહીં થાય એવી બાબતને પૂરતું ધ્યાન રાખવું। એટલે કે કાયદા અને વ્યવસ્થાને ઉપરવટ નહીં જઈને અન્ય પ્રાણીઓની કતલ નહીં થાય એ બાબતનું અચૂક ધ્યાન રાખવું। સાથે સાથે અન્ય જે પ્રાણીઓ છે અને આ જે બકરા ઈદ છે, જે બકરને કતલ કરવામાં આવે છે તે જાહેરમાં નહીં થાય, એટલે કે એપાર્ટમેન્ટોની નીચે, સોસાયટીઓની નીચે કે ખુલ્લી જગ્યામાં નહીં થાય। સુરત મહાનગરપાલિકા દ્વારા જે જગ્યા કતલ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે એ જગ્યાની અંદર થાય એ બાબતનું પૂરતું ધ્યાન રાખે એવું આજરોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા છે।